ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયાની બેદરકારી અંગે સઘન આક્ષેપો લગાવવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસનો દાવો છે કે એસઆઈઆર પ્રક્રિયામાં 7 નંબરના ફોર્મ ભરી શકાય તેવા નિયમોનું પાલન કર્યા વગર ઢગલાબંધ રીતે ભરી આપવામાં આવ્યા છે। આ બાબત અંગે તેઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આ વિવાદ બાદ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ધરણા માટે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ હાજરી આપી, જેના કારણે વાત ચર્ચાસ્પદ બની ગઈ। આ દરમિયાન શહેર કોંગ્રેસના કાર્યકરો નાયબ કલેક્ટરની ચેમ્બરમાં જઈને ધરણા પર બેઠા હતા। જો કે નાયબ કલેક્ટરની ચેમ્બર ખાતે ધરણા યોજવામાં આવ્યા, પોલીસ ઘટના સ્થળે આવી અને તમામ ધરણા કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી। લગાવેલા આરોપો અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન મળ્યું નથી। જો કે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા દાવાઓ પર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। भारती में जो खोलना तो પ્રાઉડ છે ડબલ પ્રાઉડ ભાઈ અરવિંદભાઈ પછી હું કહું છું તમે યાર પછી એટલું બધું પેલું નહીં કરો સાહેબ એમાં કોઈ જે લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે ખોટા એની પર કાયદેસરની કાર્યવાહી થવી પડે। આપણા દેશની અંદર સાહેબ દરેક રાજ્યોની અંદર એક જ મિનિટ સાહેબ દરેક રાજ્યોમાં આ પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટી 2 કલાક પહેલાના ન્યૂઝ કહું તમને, પશ્ચિમ બંગાળમાં 2 ટ્રક પકડાયા એસઆરના ફોર્મ મમતા બેનર્જીની સરકારની પોલીસે પકડ્યા, તમે જોઈ લો લેટેસ્ટ ન્યૂઝ સાહેબ। આવું કાવતરું ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ખતમ કરી નાખે, સંવિધાનને ખતમ કરી નાખવાનું કામ કરે તો તમે જે જવાબદારી અધિકારી જુઓ। અત્યારે અમે સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો છીએ। અત્યારે દેશની અંદર મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ કપાયેલો પક્ષ છે સાહેબ। જો આવી રીતે કાયદેસર સુનિયોજિત કાવતરું થતું હોય તો અમારી જવાબદારી છે કે અમારે વિરોધ કરવો જોઈએ। કોઈ પણ વ્યક્તિ મતાધિકારનો ઉપયોગ ન કરી શકે એવું આ દેશના બંધારણમાં સાહેબ નથી લખેલું। આજરોજ જે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની એક મેલી મુરાદ એની ને ચૂંટણી પંચનું એક કાવતરું ષડયંત્ર એક સાબિત થઈ ગયું છે કે એ લોકો અત્યારે જે બીએલઓએ ડ્રાફ્ટ યાદી તૈયાર કરી એમાંથી પણ નામ કમી કરવાના બાને ફોર્મ નંબર 7 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જમા કરાવી રહ્યા છે। ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિના વોટ કાપવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે।
કોંગ્રેસ પક્ષ આ બાબતે ચૂપ નહીં બેસે. આજરોજ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી, આવેદનપત્ર આપીને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિનું કામ પોતાનો મત ન દે એ નહીં ચાલે. કોઈપણનો મતાધિકાર છીનવાય છે, કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે. જો આગામી દિવસોમાં આવા જે ષડયંત્ર રચનાર લોકો છે એને પકડે નહીં અને એના વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે.